કાપોદ્રા વિસ્તારની ઘટના. દુકાનવાળાને ઇન્સ્ટાગ્રામ મારફતે જાહેરાત આપવી ભારે પડી. સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા ભગવતી કૃપા સોસાયટી પાસે અવસર ફેટાવાળા સાથે તેની જ દુકાનમાં એકાઉન્ટનું કામ કરતો ઈસમ ધ્રુવ દિનેશભાઈ પંડ્યા દ્વારા 17,73,000 જેટલી રકમની છેતરપિંડી કરવામાં આવી. દુકાનના માલિક દ્વારા ઇન્સ્ટાગ્રામ દ્વારા એકાઉન્ટ માટે માણસ જોઈએ છે તેવી જાહેરાત કરતા ધ્રુવ નામના ઈસમે ઇન્ટરવ્યૂ આપતા કોમ્પ્યુટરનો જાણકાર હોવાથી તેને અવસર ફેટાવાળા દ્વારા કામે રાખી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ ઓનલાઈન બેંક અને ઓર્ડર લેવાના ફોન ધ્રુવને આપી દીધા બાદ ધ્રુવ દ્વારા મોબાઈલમાં ગૂગલ પે ડાઉનલોડ કરી અને તેના પરિવારના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દેતો અને ગૂગલ પે અને ઓટીપી ડિલીટ કરી નાખતો. આ છેતરપિંડીની જાણ માલિકને થતા માલિક દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવી. કાપોદ્રા પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરી આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. બ્યુરો રિપોર્ટ.